ડાંગ જિલ્લામાં સ્થિત અને ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતું સાપુતારા વર્ષા ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠે છે। દર વર્ષે યોજાતા સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનું પ્રવાસીઓને ગીતા રબારીએ મોજ કરાવી હતી। આ ઉત્સવને કારણે સાપુતારામાં પ્રવાસનની સાથે સાથે સ્થાનિક રોજગારીને પણ પ્રોત્સાહન મળ્યું છે। આ વર્ષે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 26 જુલાઈ 2025 થી ફેસ્ટિવલની શરૂઆત થઈ છે। એમાં પણ દર વર્ષે યોજાતા સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનું પ્રવાસીઓમાં વિશેષ આકર્ષણ હોય છે। આ ઉત્સવને કારણે સાપુતારામાં પ્રવાસનની સાથે સાથે સ્થાનિક રોજગારીને પણ પ્રોત્સાહન મળ્યું છે। શનિવારે 2 ઓગસ્ટ સાંજે ગીતાબેન રબારીનો ભવ્ય ડાયરો તેમજ ગીત સંગીતના કાર્યક્રમની રમઝટ જામી હતી, જેમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ સંગીતના ધૂને ગરબાની રમઝટ સાથે ઝૂમી ઉઠ્યા હતા। આજનો દિવસ બહુ અમારા માટે ખૂબ લકી છે, કેમ કે ગુજરાતનું સ્વર્ગ ગણાતું સાપુતારા અને એમાં વરસાદી સિઝન છે, મોન્સૂનનો આ ફેસ્ટિવલ છે। તો થેન્ક યુ ગુજરાત ગવર્મેન્ટ કે આટલા સારા કાર્યક્રમ અમને યાદ કર્યા અને મોટી સંખ્યામાં અહીંયા ટુરિઝમમાં લોકો ભરવા આવે છે। જેટલા બહુ બધા ટુરિસ્ટ આવ્યા છે ગુજરાતમાંથી, મહારાષ્ટ્રમાંથી બહુ બધા લોકો આવ્યા છે, કેમ કે આ જગ્યા જ એકદમ અદ્ભુત જગ્યા છે અને હું જેટલા પણ ગુજરાતના લોકો છે એમને કહીશ કે તમે નથી જોયું તો એક વખત ચોક્કસ અહીંયા જોવા આવજો। બહુ સારો નજારો છે। થેન્ક યુ, અમને ખૂબ મજા આવી આજે અહીંયા પરફોર્મ કરવાનો મોકો મળ્યો છે અને કંઈક વરસાદી સિઝનમાં અને એ પણ આટલા સારા હિલ સ્ટેશનમાં જ્યારે પરફોર્મ કરીએ તો ખૂબ અલગ આનંદની લાગણી હોય છે। ડાંગથી વિનોદ ગાવિતનો અહેવાલ।